જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને ગાયો જો બધી ખાય છે ચકલા, અને આપણી કાબરું બેનપણીઓ આવી ગઈ, ઉડી ગઈ બધી. ને અહીંયા જો આપણે માળા તો બાંધી હશે, પણ આ દેશી માળો બનાવ્યો ચકલાએ. તો એ માળાનું કામકાજ શરૂ છે. અને હવે આમ સવાર કોર ઠંડી પડે ને બપોરે તડકા પડે એટલે પક્ષીઓની બહુ તકલીફ પડે. અને જો કાબરું આપણે જરીકે અવાજ કરીએ એટલે ઉડી જાય. અને જો આપણી હોનું ખાઈ છે. હોનું હવે તો બધાને જલસા છે. એકો તડકા પડે છે ને એમાં આપણે લીલો ઘાસ સારો તાજો વઢાઈ નિરાય છે. એટલે આપણે લક્ષ્મીને બહુ ખાવું ભાવે. ભાવે ને હે? લક્ષ્મી એકદમ રેડી થઈ ગઈ છે, તબિયત એની સારી થઈ ગઈ છે. અને આપણી મોટી ગાય એ પણ મસ્ત ખાવા મળી. વચ્ચે 4-5 દિવસ આપણી મોટી ગાય નહોતું ખાધું, હવે ખાઈ લે છે આરામથી. હવે ચિંતા નથી. તો ભાવે, લીલું હોય એટલે ગમે ગાય હોય ને ભાવે જ તે. ઉમા ભાવે છે ખાવું? તું ખાવામાં હરખી નથી હો ભાઈ. જેટલું ખાય છે ને એટલું હેઠે નાખી દે. જુઓ આ બગાડે. શક્તિ દે ને ઉમાય તે. શક્તિ આવું કરવાનું હે? જુઓ શક્તિની શક્તિ વર્તાવે છે. જુઓ શક્તિ શું કરે જુઓ બધા. હા મારી ઉમી તો આપણી ઉમા છે ને ખાય ખરી. શક્તિ ને ઉમા બે ખાય ખરી, પણ છે ને અડધી હેઠે બગાડ નાખે. પાછળ ધ્યાન રાખીને હાલવું પડે, નકર આ માહેલી માથું ઉલાડી દે એમ છે. એટલા માટે ક્યાં ઉમાન પાસે આવ્યા તો ઉમા ગમે એવું ખાવાનું હોય બંધ કરી દે. હાલે હાલે. અરે વાહ, આવી એ મસ્તી ખોર છે. ઉમા છે ને મસ્તી ખોર છે. મસ્તી કરવી બહુ ગમે. ને ઉમા છે ને આપણી જોજો આગળ તો ઉમા છે ને હવે આપણી સારી થઈ રહી છે. કમેન્ટ કરી દેજો કે જે વૈયા છે ને જ્યારે પતલી પડી જાય છે ને એના કરતાં હવે ઘણી સારી થઈ ગઈ છે. તો આપણી ઉમા ઘણી સારી થઈ રહી છે. અને આને પણ હાવ હાજી થઈ ગઈ છે. ખાવા પીવાનું હાલવા મળ્યું છે એટલે એ પણ સારી થઈ ગઈ. વચ્ચે 4-5 દિવસ નહોતું ખાધું તો મોડી પડી ગઈ છે આપણી મોટી ગાય. અને ઉમા પણ જ્યાં સુધી દૂધ કરતી હોય ને ત્યાં સુધી હાવ ગમે એટલું ખવડાવે ને તો હાવ દુબળી જાય, સારી ન થાય. અને આપણી ફોનું પણ હવે જુઓ બોડી પકડવા મળી છે. અને લક્ષ્મી પણ હવે ખાવા મળી છે એટલે સારી થઈ જાય. લક્ષ્મી આપણી મોડી પડી ગઈ છે. તો આવું બધું છે ગૌશાળાના કામ. અને ફાઇનલી આપણે નક્કી કરી લીધું છે કે ટૂંક સમયમાં વાડો બનાવી નાખીશું. અને થોડોક સાયો બનાવશું જેથી કરીને એવા તડકાના આપણા છૂટા ગાયો રહી હોય તો વાંધો ન આવે. પપ્પા જાય છે કુરિયર કરવા માટે. કાલે કુરિયર કર્યું બપોર સુધી, ને આજે બીજું બધું કુરિયર હતું કરવાનું, તો એ બધું કુરિયર કર્યું. તો એ કામ થઈ જાય એટલે હમણાં ટાઈમ નથી રહેતો કાંઈ. આપણી કાબરો બધી ઉડી ગઈ હતી અહીં વીએ વિશે. મસ્ત અવાજ, ટાઢું વાતાવરણ, પવન એટલો મસ્ત. આ ઢાળિયામાં જે પવન આવશે ને એની કોઈ સીમા નહીં. ટાઢો કારણ કે વાડી વાહે છે ને પલ્લે ને એટલે ટાઢો પવન આવે. અને આપણે જયંત નહીં બહુ ટાઢો પવન આવે. તો જયંત કહું ને તો જયંત ઊંસો થઈ. જયંત તો આપણે ઘણા દિવસથી એમ કહેતા ગુંદાની ભાજી બનાવી, તો આજ નક્કી જ કરી લીધું કે આજ ગુંદાની ભાજી બનાવવાની છે. તો આપણે ભાજી ઉતારી લઈ, મોર ઉતારી લઈ, થોડોક છે જે છે એ બધો ઉતારી અને ભાજી બનાવવાની છે આજ તો મોરની. તો આપણે ગુંદાનો ઝાડવું હાવ નીચે છે એટલા માટે ઘણી ખરે મોર તો આપણે હેઠે ઊભા રહીને આંબી લીધો છે. ભાજી એવું લાગે છે થોડી ઘટશે એટલે આપણે ટેબલ મૂકી અને ઉપરથી આંબી લઈ જેટલી છે એ બધી, કારણ કે ઉપર વધારે મસ્ત મોર હોય તાજો. તો બધાને થઈ રહે ને એટલી ભાજી વીણાઈ ગઈ છે આપણી. તો મસ્ત ગુંદાની ને હવે આપણે એને બનાવવાની છે. અને હવે તો છે ને ગુંદા આવવા મળ્યા છે
એટલે ભાજી બહુ ઓછી છે ને આમ જોવો નાળિયેરી એ શ્રીફળ કેટલું શ્રીફળ ટીંગાય છે. આ શ્રીફળ મેં એટલા માટે રહેવા દીધા છે કે જો આ બધા શ્રીફળ ઉતારું ને તો આગળ બધા વપરાઈ જાય, એટલા માટે થોડુંક વેકેશન પડવાનો ટાઈમ થાય ત્યારે ઉતારું તો છોકરાએ આવીને વેકેશનમાં પીવી અને વપરાય ને ઉનાળામાં શ્રીફળ તો ફારે. આમ તો ઉનાળાની હવે શરૂઆત થઈ જ ગઈ. આ ભાજીમાં લે આપણે દાંડલા અલગ કાઢી લઈ અને હમી કરી નાખીએ. એટલે કે જો આવી રીતના હોય ને દાંડલા હોય ને એ બધા અલગ કાઢી નાખવાના. તો આપણે ભાજી બધી છે ને હમી થઈ ગઈ છે, આવી રીતના દાંડલા બધા કાઢી લીધા છે. અને હવે આપણે છે ને છાશ પાણી અને એની અંદર છે ને થોડુંક નિમક અને હળદર નાખી અને હવે આપણે એમાં ભાજી બાફવા મૂકી દઈએ. બાફી અને પછી આપણે વઘાર કરી નાખશું. ને આ ફૂલ જેટલા રે એટલા રે, બાકી બધા અલગ પડી જાય, બફાઈ જાય ને એટલે. તો આપણે તેલ મૂકી દીધું છે ચૂલા ઉપર અને હું ભાજીમાં ખાલી સવાણાનો જે મસાલો હોય અને આપણે સાદા મસાલા જ નાખવાની છું. બાફી તો નાખી છે આપણે. અને ઘણા લોકો ડુંગળીની ગ્રેવી છે, લીલા મરચાં છે, ટમેટાની ગ્રેવી છે બધા નાખતા હોય, પણ બધા શાકમાં આ વસ્તુ મને ગમે નહીં. ભાજીની ખાસિયત તો એ જ છે કે એમાં થોડોક અમથો ચણાનો લોટ કે ટમેટા હાલે તે, પણ હું ક્યારેય ભાજી ઓનલી ફોર ખાલી મસાલામાં જ હોય ને તો વધારે ભાવે. તો મારા ઘરે બધાને આવી ભાવે છે, એટલા માટે આપણે મસાલાવાળી ખાલી ભાજી બનાવશું. ડુંગળી ટમેટા તો ઘણીવાર નુકસાન પણ ચામડીને આવતું હોય છે. અમુક શાકમાં ડુંગળી ટમેટા સારા લાગે, બધા શાકમાં ન ભાવે મને, એટલા માટે આપણે કાંઈ ડુંગળી ટમેટા નાખવાના નથી. વઘાર કરી લઈ અને ઘણીવાર બધાના વઘારમાં રાઈ પણ હોય. ભાજી મોસ્ટ ઓફલી ખાલી જીરું અને હિંગ હોય ને અને લસણ હોય તો પણ મસ્ત લાગે, પણ આપણે ઉનાળાની ઋતુ છે એટલે લસણ નહીં નાખી, ખાલી જીરું અને હિંગ જ નાખશું. આપણે એમાં હળદર, મીઠું, લાલ મરચું લસણ વાળું, આ છે આપણો મસાલો સુવાણાનો, જેમાં સિંગ આવી જાય, ગાંઠિયા આવી જાય, એટલા માટે આપણે સવાણાનો મસાલો નાખીએ છીએ. તો આમ જો કોરી આવી રીતના કોઈને ભાવતી હોય તો આ ભાજી તૈયાર થઈ ગઈ છે, પણ જો આપણે એને રસાદાર બનાવ્યું હોય તો થોડુંક અમથું પાણી નાખશું, ઘડીક આપણે ચડવા દેવું એટલે એકદમ ઘટ રસાની અને મસ્ત બની જાય. તો મસ્ત રસાદાર ભાજી બની ગઈ છે. તો કેવી લાગી ગુંદાની ભાજી ખાસ કમેન્ટ કરી દેજો. આ ઉપર આપણે ધાણા જીરું ભભરાઈ દઈએ. માટીના વાસણમાં રસોઈ બનાવવાની ખાસિયત એ છે કે આપણે નીચે ઉતાર્યા પછી પણ જો આવી રીતના ગરમ રહે છે અને સડે તો પણ આવી રીતના શાક સડતું રહે છે. થોડુંક ધાણા જીરું નાખી દઈએ. તો ગુંદાની ભાજી મસ્ત બની ગઈ છે ને હવે જમી લઈ. જેનીના પપ્પા તો મવા ગયા છે, હું બા અને દાદા ત્રણ જઈએ તો જમી લઈ. પછી પૂર્વા જેનીના પપ્પા આવશે ત્યારે લઈ આવશે. આય પૂરી. તો પૂર્વા આવી ગઈ છે નિશાળેથી ઘરે. જેનીના પપ્પા અત્યારે 2 વાગી ગયા છે અને આવ્યા છે અને એને લાગી છે ભૂખ, પણ એને રોટલો ને શાક નથી ખાવું. તો કાંઈ નહીં, તડકાનું મેંદું તો એ ફ્રૂટ લેવા છે તો ધોઈ અને એને ચાટ મસાલો નાખીને ફ્રૂટ બધું મિક્સ મોળી દઉં. રેડો થોડું આઈ રેડો. તો પૂર્વા થાકી ગઈ છે એટલે બા ભેગી હોઈ ગઈ છે અને ગાયો જો આપણી બધી મસ્ત બેઠી છે, શાંતિથી દેખાતી હોય તો તડકાની.
હા તું ઉતારે. તો આપણે ચાટ મસાલો નાખી દીધો છે બધા ફ્રૂટ મોળીને, અને પરમ દિવસે જ્યુસ બનાવ્યું ને આગલા દિવસે, એટલે જ્યુસ હવે ગળ્યા ભાવતા નથી, ક્યાંક આવું ચાટ મસાલા વાળું હોય તો ભાવે, એટલા માટે તૈયાર થઈ ગઈ છે ડીશ. અને પૂરવા નાખી દી. પૂરવા બેન તો આપણે શું કહેવાય વજનમાં લેવાનું છે ખાલી ખરું. તમે ડાયટિંગ ઉપર ઉતરી ગયા? ડાયટિંગ તો નહીં પણ હવે પૂરવા તને ભાવે? એ પૂરી ભાવે? એમ તો ભાવે છે ને, એ આવું બીજું કઈ ખાય નહીં. તમે તો એમ જ છો, તમને જ્યુસ બનાવતી તો ગળ્યા લાગ્યા, તો હવે ચાટ મસાલા વાળા ફ્રૂટ શરૂ કર્યા. આપણે હવે જો ગાયું દોવાનો સમય થવા આવ્યો છે, પણ કામ થોડુંક બાકી રહી ગયું છે, એટલે ઘડીક કામ પૂરું કરી પછી જવાનું છે. તો આપણે જે માટીના વાસણમાં રસોઈ બનાવી છે, અને માટીના માટલામાં આપણે છાશ ફેરવીએ છીએ, તો છાશનો માટલો મૂકીને તળી અડી જતું હતું, એટલા માટે છે ને વધારે આને ઊંચાઈ પકડી જાય એને માટે તો આપણે આ કાથીથી ગૂંથી નાખ્યું છે. અને હવે આપણે આ નાની એવી ઈંઢોણી છે એને કાથીથી ગૂંથી નાખશું, જેથી કરીને કાળું થાય, કંઈ પણ થાય, ગમે એવું વાસણ ગરમ હોય તો વાંધો ન આવે એમ. પહેલાં તો હાદી આવી ઈંઢોણીઓ આવતી, પણ હવે આવી નથી મળતી, એટલા માટે આપણે કાથીથી પેક કરી દઈએ ને તો વધારે મજબૂતાઈ પકડી લઈ અને ઝાઝા દિવસો રહે. તો કાથીનું તો ઘણી બધી વસ્તુ બનતી હોય છે, પણ મને આવી રીતના ઈંઢોણીઓ હિક્યા જે આપણે ગોળી મૂકવાના હોય એ બહુ જ ગમે. તો લક્ષ્મીનું દૂધ અને લક્ષ્મી હવે કમ્પ્લીટ થઈ ગઈ છે, રેડી થઈ ગઈ છે, છતાંય આપણે એક ટાઈમ છે ને વાસળીને બધું દૂધ પીવડાવી દઈએ છીએ ને એક ટાઈમ આપણે એનું દૂધ દોઈએ છીએ. તો વાસળી જો બધું દૂધ પી ગઈ છે, અને ખાણ ખાઈ છે લક્ષ્મી આપણી, ખાણી ખાઈ ગઈ છે બધું, અને દૂધ પી પીને જો કેવી થઈ છે. તો આપણે ગમાણ અહીંયા ઉપર સુધી આવી ગઈ, થોડીક કાઢી લઈ, જેથી કરીને બીજો ઘાસ સારો એવો હોય, ત્યાર પછી આપણે વાંધો ન આવે. અત્યારે તો બધું ગમાણ કાઢી એટલે આખું ઢાળ્યું રેલમ સેલમ છે, ગમાણ નીકળી જાય એટલે વાળી નાખશે. અને જયંત જુઓ, જયંત હાથ કરે આગેલી, જો 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 હું કે હે હું કે હશે લે હશે. ને જયંતને હવે બાંધવું ગમતું નથી. હાલે હાલે ઓ હાલે. ને આપણે ગુંદે તો મસ્ત નાના ગુંદા આવી ગયા છે.